મિત્રો આ જોવો આપણે એક વાળ માટે આયુર્વેદ દવા બનાવવાની છે. વિડીયો અંત સુધી જોજો એટલે તમને ખબર પડે. તમારે પણ આવું બનાવવું હોય ને તો આપણે ઘરે વસ્તુ પડી હોય ને એમાંથી જ થઈ જાય છે. આ છે ટોપરાનું તેલ, આ છે શેમ્પૂ મેં તોડી નાખી છે. તોડેલી એટલે આપણે વિડીયો ચાલુ હોય ને એમાં તોડવી નહીં જોવો. અને આ છે ખાંડ. હવે ખાંડ આપણે 1 થી 1.5 ચમચી ખાંડ લઈ લેવાની છે. બરોબર, જોવો અમે 1.5 ચમચી જેટલી ખાંડ લીધી છે. 1.5 ચમચી જેટલી ખાંડ લીધી છે. હવે એમાં આપણે નાખવાનું છે 1 ચમચી જેટલું ટોપરાનું તેલ. જોવો અમે ટોપરાનું તેલ લઈ લીધું. 1 ચમચી આપણે ટોપરાનું તેલ નાખી દેવાનું. એને સારી રીતે આપણે ભેગું કરી લેવાનું છે. જોવો આવી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. વિડીયો બહુ કામનો છે. વિડીયો અંત સુધી જોઈજો અને ગમે તો આપણા પેજને ફોલો કરી લેજો એટલે આવા અવારનવાર વિડીયો તમારી સુધી પૂગતા રહે. આ મેં ખાંડમાં તેલ મિક્સ કરી લીધું. હવે એમાં આપણે નાખી દેવાની છે શેમ્પૂ હોય એટલે હંધી નાખી દેવાની છે. આપણે નાખી દીધી શેમ્પૂ. હવે આને આપણે ભેગું કરી લેવાનું છે. કરી લીધું ભેગું. હવે એમાં આપણે 1 ચમચી નાખવાનું છે પાણી. આ 1 ચમચી પાણી નાખ્યું. આને સરખી રીતે ભેગું કરી લઈએ. ખાંડ ગળી જાય આમ. જો આ ખાંડ ગળી ગઈ છે. હજી થોડુંક મિશ્રણ કરી લઈએ એટલે ખાંડ ગળી જાય હાવ. આને હવે શું કરવાનું છે, 2 દિવસ 3 દિવસ કે આપણે ગમે તાણે નાતા હોય આ મિશ્રણને આનેથી માથું ધોઈને વાળ ન ખરે, માથામાંથી ખોડો વહી જાય છે. અને વાળ ઉપર આયુર્વેદ દવા બહુ કામ કરે છે. વાળ ગમે એટલા ખડતા હોય ને કે અને વાળ ઉગવામાં વતન બહુ સરળતા મળે છે. અને આપણે વાળ ખરતા હોય એના માટે તો બહુ જ કામનું છે. આ માથામાં ખોડો વહી જાય અને વાળ ખરતા બંધ થઈ જાય. તમે 2 દિવસ 5 દિવસ કે મહિને આ આપણે બનાવી શકીએ છીએ. આ મિશ્રણ બહુ જ કાયમ લાગે છે આપણને. સારું, તો તમને વિડીયો ગમી હોય, માહિતી ગમી હોય તો આપણા પેજને ફોલો કરી લેજો અને તમારા મિત્રને શેર કરજો. એને પણ ખબર પડે કે આ મિશ્રણ આપણે ઘરે જ બનાવી શકીએ છીએ અને આ મિશ્રણ બહુ કામનું છે. હું તો વારા ખેલે બનાવું છું. 2-3 ફેરું નાઈ કાઢીએ અને 1 ફેરું તો બનાવવું જ. સારું, તો જય માતાજી.